જો તેમાં દશાંશવાળી જે સંખ્યા છે તેમાં કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તે તમારે દશાંશનો થોડો ઘણો ખ્યાલ તમને મળેલો છે, અને એ ખ્યાલ ન હોય તો તમે અહીંયા ટેબલની મદદથી મેળવી શકો છો. જો કોઈપણ સંખ્યા જો લખેલી હોય તો તમારે એકમ, દશક, સો એ તમે સમજો છો. એકમનો અંક હોય, દશકનો અંક હોય, સોનો અંક હોય, પણ પોઈન્ટ પછીનો કોઈ અંક હશે તો દશાંશ હશે પહેલો, એના પછીનો શતાંશ, એના પછીનો સહસ્રાંશ, આ રીતે થાય. તો તમે 253.147 આ સંખ્યા છે, તેમાં એકમનો અંક કેટલો થાય 3, દશકનો અંક 5 અને 100નો અંક 2 થશે. એ જે દશાંશ એ તો આપણને ખબર જ છે ઓલરેડી, પણ તમારે સમજવાનું છે પાછળનું પોઈન્ટ પછીનો એક અંક, એટલે 1 દશાંશ, પછી 4 દશાંશ, શતાંશ અને 7 સહસ્રાંશ. તમે જુઓ ધ્યાનથી, તો એની એ સ્થાન કિંમત છે બધી, એ ધ્યાનમાં રાખીને તમે થોડું ગયા ધોરણોમાં ભણેલા જ છો. આ સંખ્યા આપી છે તો તેને લખવા તો શું લખવાનું? 629.321 બરાબર છે. પોઈન્ટમાં લખો તો પોઈન્ટમાં આ રીતે થાય. એ રીતે તમે બાકીની સંખ્યાઓ લખી શકશો. અહીંયા આગળ 100ના સ્થાનમાં કોણ છે? 5. એ રીતે તમે અલગ અલગ લખી શકો છો. અહીંયા આગળ તમે શું લખી શકો જોઈ લો. તો અહીંયા આગળ 10.530 આવું તમે લખી શકો. તો અહીંયા દશાંશ સંખ્યાના સ્થાનનો પરિચય, એને આધારે તમે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું કહે તો તમે વિસ્તૃત સ્વરૂપમાં પણ લખી શકો. કોઈ સંખ્યા તમને આપેલી હોય આવી, તો દરેક સ્થાન પ્રમાણે 2 શું છે તો 100ના સ્થાનમાં છે, 5 દશકના સ્થાનમાં, 3 એકમના સ્થાનમાં 1 વડે ગુણાકાર કરવાનો, બરાબર છે. 4 દશાંશના સ્થાનમાં છે 10, 1/10, 1 શતાંશના સ્થાનમાં છે 1/100, અને 7 એ સહસ્રાંશના સ્થાનમાં છે. તો એને એ રીતે સ્થાન સાથે વિસ્તૃત સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકો. રૂપિયાના પૈસા અને પૈસાના રૂપિયા, રૂપિયાના પૈસા અને પૈસાના રૂપિયા. તો તમને યાદ છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા. તો 3 પૈસા એટલે શું થાય? તો એના કરતાં ઊંધું. રૂપિયાને પૈસામાં ફેરવવા હોય તો તમે શું કરો છો? 100 વડે ગુણાકાર કરો. 1 ગુણ્યાકારમાં 100, આટલા પૈસા થાય, બરાબર? આટલા પૈસા થાય. સમજો કે 2 રૂપિયા હોય તો 2 ગુણાકારમાં 100, 200 પૈસા થાય. પણ ઊંધું વિચારો, 2 પૈસા હોય તો શું થાય? કેટલા રૂપિયા થાય? 2 પૈસા હોય તો 2 પૈસા હોય તો કેટલા રૂપિયા? તો 2 પૈસા હોય તો તમારે શું કરવાનું છે? તો 2/100 કરવાનું. 2/100, 2/100. એટલે 3 પૈસા હોય તો 3/100. 5 ગ્રામ છે, ગ્રામના કિલોગ્રામ કરવા હોય તો 1000 વડે ભાગવાના. સેમીના મીટર કરવા હોય તો 100 વડે ભાગવાના. ટૂંકમાં નાના એકમમાંથી મોટો એકમ કરવો હોય, આ નાનો એકમ છે, એનો મોટો એકમ કરવો હોય તો તમારે શું કરવાનું? સંખ્યા લખીને પછી ભાગવાના. દાખલા તરીકે રૂપિયાના પૈસા કરવા છે તો 100 વડે ભાગવાના, ગ્રામના કિલોગ્રામ છે તો 1000 વડે ભાગવાના, મીટરના કિલોમીટર છે તો 1000 વડે ભાગવાના, મીટરના સેમીના મીટર છે તો 100 વડે ભાગવાના, બરાબર છે. તો આ રીતે તમે અલગ અલગ સંખ્યાઓને ટૂંકમાં ભાગાકાર કરશો, તેને અનુરૂપ એકમના રૂપાંતરણમાં, તો તમને એનો જવાબ મળશે. સરવાળા બાદબાકી કરતી વખતે ધ્યાન રાખવાનું છે, પોઈન્ટ નીચે પોઈન્ટ રાખીને તમે સરવાળા બાદબાકી સરળતાથી કરી શકો છો. કઈ સંખ્યા મોટી છે તે જણાવો. હવે આમાં પણ તમારે શું કરવાનું? સૌ પહેલાં એને તમારે સ્થાન જોવાના. 0.5 આ પોઈન્ટ પછી આ કયું સ્થાન છે? તો દશાંશનું. તો દશાંશના સ્થાન બંનેના ચેક કરો. પહેલું તો સેમ છે, એકમનું સ્થાન. હવે દશકનું સ્થાન ચેક કરવાનું, દશાંશનું સ્થાન. તો દશાંશના સ્થાનમાં એકમાં 5 છે અને બીજામાં 0 છે, તો 5 મોટો થઈ ગયો.
તેથી આપણે કહી શકીએ 0.5 એ મોટી સંખ્યા છે 0.05 કરતાં. આ એક રીત થઈ ગઈ. હવે બીજી રીત, તો બીજી રીતમાં શું કરવાનું, તો 0.5 છે તો એને સાદા અપૂર્ણાંકમાં ફેરવો, તો 5/10, અને 0.05 છે 0.05 છે એને તમે સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો 5/100 થાય. હવે તમે વિચાર કરો, કોઈને 10 માર્કના પેપરમાંથી 5 માર્ક આવ્યા, કોઈને 100 માર્કના પેપરમાંથી 5 માર્ક આવ્યા, કોણ વધારે સારો કહેવાય? તો આ વધારે સારો કહેવાય. તો આ મોટી થઈ. આ મોટી થઈ મતલબ આ સંખ્યા મોટી છે, પેલી સંખ્યા નાની છે. બંને રીતે તમે કરી શકો છો, સ્થાન સરખાવીને અને પછી. તો હવે જુઓ અહીંયા આગળ ચોથો દાખલો, 1 અને 1, એકમનું સ્થાન સરખું, 0.3, પછી અહીંયા શું આવ્યું 0.4, તો 0.3 એટલે 3/10 થાય, બરાબર? એટલે 3/10 એટલે 3, અને આ 4, તો 4 મોટા થઈ ગયા. તો સમાન જે સ્થાન છે તેમાં જે સ્થાન મોટું આવે તેને અનુરૂપ તે કિંમત, તે સંખ્યા મોટી બને. એ રીતે આવવા 2 જે છે તો 2 સમાન છે, 0 તો જો અહીંયા 0 છે તો અહીંયા 3 છે, તો આ 0 છે 3 છે, તો 3 મોટું થઈ ગયું, તો આ સંખ્યા મોટી થશે. એ રીતે તમે સરખાવી શકો. આમાં જુઓ 0.8, તો 0.8ની અંદર પહેલાં 0 તો સેમ છે, પછી પોઈન્ટ પછી 8 આવે, બરાબર? પછી શું આવે, તો પછી કશું નથી એટલે 0 હોય, તો અહીંયા 0 છે ને અહીંયા 8 છે, 0 છે ને 8 છે, આ તો મોટી થઈ ગઈ, તો આ સંખ્યા મોટી થઈ ગઈ. દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતરિત કરો. રૂપિયા કરવા એટલે શું કરવાનું, તેને 100 વડે ભાગવાના. રૂપિયા કરો એટલે 100 વડે ભાગવાના. રૂપિયા કરો એટલે 100 વડે ભાગવાના. તો 100 વડે ભાગવા માટે શું કરશો, તો 7/100, 7/100 એટલે 0.07 થાય. પહેલાંનો જવાબ ઓકે. બીજાનો 7 રૂપિયા અને 7 પૈસા, તો 7 રૂપિયા તો ખરા જ, એને તમારે ચેન્જ નથી કરવાના, પણ 7 પૈસાને શું તમે રૂપિયામાં લખવા દો, 7/100, 7/100 રૂપિયા થઈ ગયા. એટલે તમે લખી શકો બરાબર 7.07 રૂપિયા. એ જ રીતે તમે બીજા દાખલા કરી શકો છો. આવો મોટો દાખલો હોય ત્યારે શું કરવાનું, 235 પૈસા, 235 પૈસા હોય તો 235 પૈસા 100 વડે ભાગાકાર કરો. આપણે એક જ નિયમ, તો દશાંશ પછી 2 અંકો કાપો, 2.35, તો અહીંયા આવશે 2.35. આ રીતે થશે. હવે એ જ રીતે સેમી અને કિલોમીટરમાં ફેરવવાના હોય તો શું કરવાનું છે? સેમીને કિલોમીટર, તો સેમીને મીટરમાં ફેરવવા હોય તો શું કરવાનું, તો સેમીને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવાના. તો 5/100 કરો એટલે મીટર થઈ જાય, એટલે કે 0.05 મીટર. એ રીતે એને કિલોમીટરમાં ફેરવાય તો આને કિલોમીટરમાં ફેરવવા હોય તો આને ફરીથી મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગવાના. 0.05 ભાગાકારમાં 1000 કરી દો, 1000 કરી દો તો તમને મળશે કેટલા સ્થાન, 1, 2 અને 3 સ્થાન ખસેડો. 2 તો ઓલરેડી છે જ, તો 3 સ્થાન કરો, તો 5, 1, 2, 3 અને 4. આ રીતે એને 5 સ્થાન 0.00005 આ રીતનો જવાબ મળશે. એ રીતે મિલીમીટર, સેન્ટીમીટર અને કિલોમીટરમાં ફેરવું. મિલીમીટર એટલે 1 સેમી એટલે 10 મિલીમીટર. તો પહેલાંમાં 35 મિલીમીટર છે, એના તમારે સેન્ટીમીટર કરવા હોય તો 35/10 કરવાનું, એટલે શું આવશે 3.5 સેમી. 3.5 સેમી. સેમીના મીટર કરવા હોય તો 100 વડે ભાગવાના, તો 100 વડે ભાગવાના. 0. આવે કેટલા હશે, તો 1 અને 2 કાપવાના છે. 1 અને 2 કાપવાના હોય તમારે, તો તમારે પાછળથી 1 અને 2 કાપો, તો અહીંયા આગળથી તમારે 35ને પહેલાં આ કરશો એટલે 3.5 સેમી થશે. 3.5 સેમી એટલે સેમી થશે. સેમીના મીટરમાં કરવા હશે તો ફરતી 100 વડે ભાગવાના, અને 100 વડે ભાગો તો 100 વડે ભાગશો એટલે, અને 100 વડે ભાગશો એટલે 2 સ્થાન ખસશે, એટલે 0.53 2 સ્થાન ખસેડો, 1 અને 2. તો આ રીતે તમારે 2 સ્થાન ખસશે. પછી પાછા આ મીટર થઈ ગયા, મીટરને કિલોમીટર કરવા તો ફરીથી કેટલા સ્થાન ખસેડવાના, તો 1000, એટલે કે બીજા 3 સ્થાન ખસેડવાના છે. તો 5, 3, 0 હું ડાયરેક્ટ કરું છું, તમે સમજી શકશો. કિલોમીટર છે તો 1, 2 અને 3. તો આ રીતનું એને કિમીમાં તમે દર્શાવી શકો છો. તો આ ટૂંકમાં ભાગાકાર કરવાથી બરાબર અનુરૂપ
10, 100 કે 1000 વડે ભાગાકાર કરવાથી તે સંખ્યાના મોટા એકમોમાં રૂપાંતરિત કરી શકાય છે. કિલોગ્રામમાં ફેરવો તો 1000 વડે ભાગવાના. 200 ને 1000 વડે ભાગો તો શું છે? 0.200 કિગ્રા. દાખલા આટલા છે તો 1000 વડે ભાગો તો 1000 વડે ભાગો એટલે શું થાય? 3.470 કિગ્રા. 4 કિલોગ્રામ 8 ગ્રામ છે. 4 કિલોગ્રામ 8 ગ્રામ છે તો 4 કિલોગ્રામ તો એમનું રહેશે. 8 ગ્રામ છે તો 8/1000 આવે તો શું થાય? 4.0008 થશે. 008 1 2 3 008. તો આ રીતે 008 આ 0 નહીં. એ જ રીતે આપેલી દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો. જે ઉદાહરણમાં આપ્યું છે તે પ્રમાણે કરવાનું છે તમારે. 20.03 તો પહેલાં 2ના અંકને 100 વડે ગુણવાના. દશકના સ્થાનમાં છે 10 વડે ગુણવાના. પછી આને એકમના સ્થાનને 1 વડે ગુણવાના. દશાંશના સ્થાનને 1/10 વડે ગુણવાના. અને શતાંશના સ્થાનને 3/3 1/100 વડે ગુણવાના. વચ્ચે બધામાં વત્તા કરવાનો. એ રીતે તમે બીજા લખી શકો છો. દિનેશ સ્થળ એથી બીથી સી તરફ જાય છે તો એથી બી તરફ જાય તો એનું અંતર છે 7.5 કિલોમીટર. અહીંથી 12.7 કિલોમીટર. આનું અંતર છે 9.3 કિલોમીટર. 11.8 કિલોમીટર. બરાબર અયુબનું. તો આ બેનો સરવાળો કરી નાખવાનો અને આ બેનો સરવાળો કરવાનો. જોઈ લેવાનું કોણ વધારે છે. 7.5 12.7 સરવાળો કરી નાખો. 2 પોઈન્ટ નીચે પોઈન્ટ રાખવાના, ભૂલાય નથી. અહીંયા આગળ 7 ને 10થી શું વધી આવી 20.2 થશે. એ જ રીતે અહીંયા આગળ 9.3 વત્તા 11.8 8 ને 11નો એકડો વધી આવી 10 ને 11નો એકડો વધી આવી 21.1. તો કોણ વધારે ચાલ્યું? તો અયુબને વધારે અંતર કાપ્યું કહેવાય. તો બાદ બાકી કેટલું તો 20.1માંથી 20.2 21.1માંથી 20.2 બાદ કરો. 21.1માંથી 20.2 બાદ કરી દેવાના. તો અહીંયા આગળ 10 લો 10 એટલે 11 થશે. 11માંથી 2 જાય તો 9. તો 0.9 કિલોમીટર અયુબ વધારે મુસાફરી કરશે. અથવા તો જો આને મીટરમાં ફેરવા તો 1000 વડે ગુણાકાર કરી નાખો તો 900 મીટર વધારે મુસાફરી અયુબે કરી એમ કહેવાય. એ જે દાખલા 8મો નંબર તમે જાતે કરજો. અને 9મો દાખલો પણ સહેલો છે. ખાલી બાદબાકી તમારે કરવાની છે. બાદબાકીમાં તમારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 28 પછી કશું નથી એટલે 0 મૂકીને તમારે બાદબાકી એ દાખલો પૂરો કરવાનો છે. આ પ્રમાણે તમે હોમવર્કમાં સ્વાધ્યાય 2.5 પૂરું કરો.